તો ખેડૂત મિત્રો આ સિંગમાં ખડબાળાની દવા નાખવાની છે તો અમે બે ભાઈ આવી ગયા વાડીએ અને જો 10 પંપનો ડોઝ બનાવી છે એવી તો જોવો પૂરો વિડીયો. મમરીને આ ડબલામાં નાખીને 5 મિનિટ ઓગળવા દેવાની છે તો અમે ઓગળવા મૂકી દીધી છે. બસ હવે એક નાખીને આમાં નાખી દે. મોનોકોટો જીવાય છે ને. પાણી નાખી કાંઈ ને હાલ પછી નાખી દેજે. એ થઈ રહે તો એમાં પાણી નાખીને ઓલું હલાવી નાખી પ્લાસ્ટિકમાં બધું હલાવીને નાખી દે. હોટી જા મોર જેવું બધું થઈ ગયું. 5 મિનિટ આ પડ્યું રાવ દેવાનું છે. વગાડતો નહીં. આ પેકિંગ આવવાના તો વગડા આવે. એ સારું અઘરું તો આમાં બહુ અઘરું છે. ખુલ્લે એમ જ નહીં આમાં સી ખુલ્લે એમ જ ને આ બોટલ પડીને એમ નહીં આટા મવાય આમ આટા મવાય નાખ્યું ભરી નાખો ને. હા એ એક થાય છે એક માપથી એક ન થાય ને એક ઉપર થોડુંક થાય છે વધે થોડી. આ બે છે ને. હા એને વિસળી નાખી દે એટલે એક થઈ જાય. ત્રણ છે ને. ચાર દાંતરે વૈશમાં કાપી નાખજે એવું લાગે ને તો એ પેકિંગ ખુલશે નહીં. એ ઢાંકણું બહુ ઓલું આવે. ઈટડું માર ઈટડું ફરતું ફેરવી નહીં. આમ બહુ ફીહણ આવે. પાંચ ઢાંકણા નકરા ફીહણ તો આવશે આખી બોટલમાં અંદર નકરું ફીહણિયું થશે. તો ઓલી મમરી પલ્લી ગઈ છે. 5 મિનિટ થઈ ગયો. આપણા લઈ લો પછી છેલ્લો નહીં દીધું. કયું લઈ લો પાણી લાય ભલો. પાંચ ચાર 100 5
કેમ પણ ફેહણ આવ્યા. હા હા હવે બોટલ નાખી દે, હમ. નાખી દે હવે બોટલ. ફેણ વળ્યા જ કરશે એમાં. હવે મમરી પલ્લી ગઈ હોય, 5 મિનિટ તો થઈ ગયું, ન થઈ ગયું હોય ઓગળી ગઈ ને. એવું લાગે તો હોટે એમાં ઓલે કે નહીં હાલ. અચ્છા ને 8મું થાય. તો મિત્રો મમરીને 5 મિનિટ ઓગળવા દીધી, ઓગળી ગઈ છે અને હવે નાખી દેવાની છે. આપણે અઠે પાણી નાખ્યું હતું ને એમાં એટલે દોઢ થયું ને. દવાનું થાય ને એટલે બદલી નાખીએ. હમ આ 9 હવે 1 થયું, બાકી 1 રહ્યું. છેલ્લો 1 જ રહ્યો. આ બધું મિશ્રણ થઈ ગયું છે, ફૂલ હલાઈ નાખ્યું. હાથ લઈ લે. 10 પંપના ડોઝનું મિક્સ. પંપનો ડોઝ બની ગયો મસ્તીનો. તો અમે દવાનો પોપ ભરી લીધો છે અને હવે જવાનું છે દવા છાંટવા. નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં.